હું ગાંગરે ગાઈસ આવાજ સાંભળો. તો કેમ છો મિત્રો, એની સોરેનો હું તમારો બાબો બડો અને સ્વાગત છે તમારો સંજય લેખા દેશી બ્લોગમાં ચેનલમાં. એની સોરેનો આપણે ચેલેન્જ લઈને આવી ગયા તાંબાઈ પેર. તો આખી રાત આના તાંબાઈ પેર એની સોરેનો મરવાના ને મારી હાથે આ ગાંડો અને ગાંડો લેવા મારા તાંબાઈ પેર રહેવાના આખી રાત. તેમાં બન્યા રીતો ગાઈસ આમુ નાસ્તો બધો લઈ આવજે એની સોરેનો કે ખાવાનું રાતે હાથે. તો અમારે હું જોઈએ નાના તાંબાઈ પેર આખી રાત રહેવાનું. તો ગાઈસ અમે નાસ્તો લઈને આવી જા. 4-5 પડી કહે યાર લાજી મારે એવું ખાવે યાર પણ ગરીબ માણસ સેલસ કરે યાર તો આવું કરે ગાય. તો આપણે હે ને લગભગ 7 વાગ્યાનો ટાઈમ હતો અને એક થેલા સડાવેલા અને એક થેલા આપણે એમ કરેલા ભારે મોટા યુટ્યુબર બહા એની છોરેનો કઈ વાંધો નહીં સાહેબ, હું ગમે એમ કઈ મહેનત કરી અને આગળ આવેગા સાડા. અને ગાઈસ દેખો 9 વાગી જશે કમ્પ્લીટ અને હવે આપણે ચડી જવાનું છે ઝોમ્બા ઉપર, બરોબર? બોલ્યા ક્યાં રેજો બોરડી લેબુક ખાઈ રેજો બોરડી તેરી છોરીને તો. તો ગાઈસ હવે અમે ઉપર ચડવાની કોશિશ કરીએ છીએ ધીરા ધીરા. અને સોરી ગાઈસ આપણે 7 વાગે કીધું હતું પણ આપણું ચેલેન્જ 9 વાગ્યાથી 5 વાગે લગીને, બરોબર? તો 5 વાગે લગીને અમે ઉપર કન્ટિન્યુ રહેવાના છે ગાઈસ. અને આપણે કંઈક નાસ્તો લઈ લીધો છે અને ચલો હવે ઉપર ચડીએ. અને ચડે ની સોરીને ચડ. હા તો આ કંઈક નીચેનો વ્યૂ દેખાય ગાઈસ. સોરી રેવણ ઉપર ટફા બેહવાનું જવું પડે. ચેલેન્જ તો ઓળો નીકળી જાવ કામ. હા તો ગાઈસ ચેલેન્જ તો ઓળો નીકળી જાવ કામ યાર. ઓ સોરી રેવણ મારે કંઈક બેહવા સારી જગ્યા ગોતવી પડશે. અને ગાઈસ દેખો આ ક્યાંય બેહે એવું નથી. તો ગાઈસ અહીંયા આપણે ચેલેન્જ કરીએ. હા તો મિત્રો આપણે ફાઇનલી હે ને જાંબા ઉપર આવી ગયા અને મસ્ત જગ્યા આપણે જોઈ કાઢી, મતલબ બેહે એવી ગાઈસ. અને અહીંયાથી નીચે પડે એટલે ઓલા ડમ્બલ ને એવું હે વાગે એવું કામ હે. તો ટાચ્યા હાચા ભાગી જાય એવું હે સોરનો. અને ગાઈસ આ આપણો કોઈક નાસ્તો છે તમે જોઈ શકો. અને અહીંયા આપણો છોટો ભાઈ નાનો ભાઈ અમે બે ભાઈ ચેલેન્જ કરીએ છીએ જાંબા ઉપર. અને ઉપરનો નજારો તમને કંઈક દેખાડી તું ગાઈસ, ये देखो. અને નીચેનો નજારો દેખાડી દઉં. અહીંયા આપણી ગાડી છે ગાઈસ, જોઈ લો તમે. અને બબલી તારો મોબાઈલ વારે તેરી ઇસ્માઇલ. तो गाइस नीचे कूदता जा रहा है देखो. और हम कर रहे चैलेंज. हाँ तो मित्रों है ना અહીંયા તો મોબાઈલ પડી જાય ને તો હાથમાં ના આવે એમ છે ગાઈસ. તો અમે ફાઇનલી ખાઈ લીધું છે અને પાણી લાયા નથી ગાઈસ. ખાઈ તો લીધું છે આપણે પણ પાણી નથી લાયા. અને આ તે ઊભા દેહનો એવો નીચે ચાલે બીજા. તો ગાઈસ ઝાડ ઉપર તો હોવાય તો નહીં, કારણ કે આ હોવાની જગ્યા તો હે જ નહીં યાર મિત્રો. અને કેવી રીતે હું યાર આમાં અમે આખી રાત કિકમ નીકળે યાર એની સોરે તો સેલેન્સ તો સેલેન્સ છે. હમણાં હું પ્લેન થવા માંડ્યું, નિંદર તો નથી આવતી પણ મતલબમાં આમાં હુવાય નહીં ગાઈસ. દેખો તમે વાકા છોડો અહીં તો કંઈક વ્યવસ્થા કરીએ આપણે, બરોબર? હુવાની કંઈક મંગાવીએ નીચેથી, કારણ કે અમારે તો નીચે ઉતરવાનું છે જ નહીં. અહીંયાથી જ બધું હોતરવાનું સૂસું બૂસું અહીંયાથી જ કરવાના છે, બરોબર? હા તો મિત્રો હવે હે ને અમે ઊભા હે, મતલબમાં હુવા એવું હે જ નથી, જગ્યા જ નથી. તો તમે જોઈ શકો છો નીચે તો મતલબમાં પડી ગયા ને ટાટિયા તો રહે જ નથી. તો અમે એક આ મારો નાનો ભાઈ છે ને હું એમ કરીને 2 જણા ઝાડ ચેલેન્જ કરીએ ગાઈસ. કેટલીક વાર સુધી રેવાય છે અમને એ આપણે જોઈએ, બરોબર? કન્ટિન્યુ કેટલી વાર મતલબ કેટલો સમય અમે આની ઉપર રહી શકીએ છીએ. 24 કલાક ને આખી રાત કે પછી કેટલે સુધી એ તમે જોજો, બરાબર? અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોક દીધો, બરાબર? કારણ કે અમે જેટલા ઘડી પણ રહેવાય એટલા ઘડી આમાં રહેશું. તો એવી આશા છે કે ચેલેન્જ તો પૂરો થઈ જ જાય, પણ યાર ઊભું રહેવાનું છે પછી ખબર નહીં. ઓકે તો વિડીયોમાં બન્યા રહેજો, બરાબર?
तुम कुछ बोलना चाहोगे? आने तो गाइस हमણાં ही निंदर आवे निंदर। हाँ तो वीडियो में बन्या रहेजो गाइस, मने पण निंदर आवे। हाँ तो मित्रों આપણે ફાઇનલી બેસી ગયા હે, મતલબમાં ઘોડી કરીને દેખો, મતલબમાં ઘોડી કરીને પેલો કેમ ગધેડા કે ઘોડા પર આપણે બેસી ગયા હે એવી રીતે દેખો। અને હું ફાઇનલી બેસી ગયો હે અને આગે ગાઈસ આની અંદર આવે હે। हट उठ, गाड़ी पैर नहीं हुआ है। हाँ तो देखो कैसा लगा है, क्यों लगे है? असल असल लगे है तो की बात करे तो असल बेहाई गए तो आनो पग कई गई है गाइस, तो તમે જોઈ લો। तो मित्रों અને મારી હાલત જુઓ તમે, ये तो मित्रों આપણે ફાઇનલી है ने આમાં ભરાઈ ગયા है। देखो मतलब में एक पग आ बाजू है અને એક પગ પેલી બાજુ है गाइस। तो मतलब फाइनली हम થોડોક બેહવા મળી है અને પછી પાછા ઊભા થઈ ગયા બરોબર। અને આ કંઈક આવી રીતે જરા એમ નહીં કરાય, આ કંઈક આવી રીતે આડો પડી ગયો है, જોઈ લો। तो मित्रों हमें बहुत मेहनत करी दिया बरोबर, तो तमारे एक लाइक અને શેર ને સબસ્ક્રાइब कर देवाना बरोबर। हाँ तो हमें से नहीं કેટલા ઘડી તો રેવાય है गाइस, કેટલા વાગ્યા यार? हाँ तो जो 9:41 થઈ है गाइस, 9:41 9:41 થઈ है। मतलब મને ઝાડ ઉપર ચડીએ અડધી કલાક થઈ, અડધી કલાક બરોબર, અડધી કલાક 9 વાગે કમ્પ્લીટ આપણે ચડ્યા હતા એટલે અડધી કલાક થઈ છે। અને અડધી કલાકમાં તમારા ટાંગા ઢીલા થઈ ગયા યાર, તો 24 કલાક હું આ ઘંટો રહેવાના? હા હું કેવું હે બોલ બોલ અંગોઠો બતાડ। હા મસરા સોટે ગાઈસ, રાત પડે ને મસરા મારા કાનમાં ગીત ગાયો, જાગી રહ્યો કે હુઈ રહ્યો પૂર્યા, ચોમાસાથી ખેલી ચોમાસાથી ખેલી। તો મિત્રો પાછા ઊભા થઈ ગયા કારણ કે નહીં મજા આવતી આવી રીતે થોડીક વાર રહી ગઈ। હા કારણ કે નીંદર તો આવવાની જ નથી યાર। તો જો આને તો કંઈ પડી જ નથી યાર, હેટર હેટર પહેરીને આવી લો, માં પાક્કો હે જબર બળી ગયા। હા હે કંઈક તો બોલ બોલ કંઈક ચાલ। તો મિત્રો મારું ચેલેન્જ તો અવળું નીકળી ગયું એમ કે ખાપરાવાળો। तो गाइस आया तो कहीं बोले नहीं, खाली हूँ कि मतलब ये है ना वेफर नो राडो है यार, राडो आ वेफर खावा भी लो मतलब चैलेंज करी એટલે કે 10-12 વાગે ભૂખ લાગે તો ચેલેન્જ આપણે मतलब 12 વાગે ભૂખ લાગે ને, ભૂખ લાગે તો गाइस हमारी પાસે છે થોડાક નમકીન मतलब ખાવા માટે। તો બેઠા તો गाइस છે ને મને દુખી ગયું બધું ઢેકા ઢેકા, અને ફાઇનલી અમે હે ને પગ ઉદા મારા બલાડા જેવા દેખાય છે અને ઊભા થઈ ગયેલા દેખો તમે, જાડી પેર। અને આ ઝાડના કંઈક ના જાંબો છે ગાઈસ, તો આનો ડાળક એટલે તમને દેખાડી દઉં પાનો, મતલબ કાં એમ હોવે એવું નહીં મળે યાર। આને કહેવાય અસલી ચેલેન્જ, ઝાડ ઉપરવાળો। તમે યાર બીજાના વિડીયો દેખવાનું બંધ કરી દો ને, મારા વિડીયો દેખો, ખતરનાક ચેલેન્જ આવે। શું વાત કરું બળો પાંદડા ખાય શું કરે ગાંડા જાંબુડા નીચે તળાવ જાંબુડા ઝોલા મારે રે। તો મિત્રો અમે ને જાંબુડા પર ચેલેન્જ કરીએ બરોબર, જાંબુડા પર દેખો, પણ જાંબુડા એ વાઘમાં કદાચ જાંબુડા લાગે ને, એ વાઘમાં ચેલેન્જ કરી હોય ને તો મજા આવે યાર। ઉપર ખાઈ ખાતો ખાતો રાતે ટાઈમ પાસ બી થઈ જાય અને મજા આવે। અત્યારે તો લાકડા ખાઈ જઈએ યાર, તો मतलब हुआ એવી જગ્યા કાંઈ જ નથી। તો ગાઈસ અમારે આખી રાત ઊભું જ રહેવું પડે, તો બન્યા રહેજો વિડીયોમાં બરોબર, મજા આવે તમને। અને આ દેખો એક પાના રમે હે એટલે શું કરે ફાઇનલી અમે ને અનકમ્ફર્ટેબલ હે, અનકમ્ફર્ટેબલ આની ઉપર હો, અનકમ્ફર્ટેબલ મતલબમાં કદાચ નીંદર બિંદર બી આવે ને તો અમે નીચે પડી શકીએ। હાય તો મિત્રો
लगभग 10 વાગી ગયા અને મસર સોટે દેખો તમે મસરા સોટે ગાઈસ બહુ અને મસર લગભગ આજે અમારો લોહી પી જાય લગભગ મતલબ ચકવા નહીં થતા ખતરનાક મસરા સોટે અને દેખો સોટ્યું મસરું તો ગાઈસ મચ્છર હે અને નીચે થોડુંક આમ પાણી ને એવું જાય છે દેખો મિત્રો મસરા લગભગ મને 2 કઈડી ગયા યાર 2 સોટી ગયા 2 મસરા સોટી ગયા યાર બાળો एक तो हम साइलेंस कर गया है नीचे पर मसरा ऊपर होते तो गाइस राते तो कहाँ जाए ले हम देखो जाम्बो मतलब जाम्बो घणो मोटो है यार नीचे और हाँ कहाँ भूत भूत थे रहता समकी जो तो गाइस आप भूत नु नाम लेते तो समकी जो है भूत थी बीक लागे है आप भूत थी तो नहीं डरे हो देखो नहीं समके हो नहीं મને તો યાર મોતરવા થઈ ગયો તો રાતે ની ચોરે અને ગાઈસ કેટલા વાગ્યા હે ડન ટન देखो રાઈટ 10 વાગી ગયા ગાઈસ બસ 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 એટલું ઘણું આ તો ટંગાઈ ગયું હે ગાઈસ અહીંયા આપણે રાખી દઈએ બરોબર અને કયું વેફર હે ગાઈસ અવધનું હે કે નમકીન કરીને અવધનું બગો अगोबल है कहीं अगोबल जी भाई भूख लगी यार देखो कुतरा आखी रात थी हुआ नहीं यार गीडा हलावे जाए है हे हेलो चलो हालो भूखड़ बधु खाई गयो मित्रों कई ना मारवा दीधा तो फाइनली मित्रों हमें आ खाली करना चाहिए पार दो पार देखो आ खाई लीधु है कम्प्लीट गाइस અને પર સોટે યાર મને પૂરું કર નાખ્યું હુજવી નાખવાના પાર બાબા બોડા હાઈ એ હું ગાંગરે વે ગાઈસ આવાજ સાંભળો હિયા कितने गांगरे गांगरे हियाळ हियाळ तो गाइस मित्रों हियाळे गांगरे मित्रों हियाळे અને અમે બે જણા ઝાડી પર तो डर गया तो मित्रों आ डरी गयो हियाळे गांगरे गाइस શિયાળ શિયાળ મતલબમાં આપણે ગુજરાતી ભાષામાં હિયાળ કહેવામાં મતલબમાં એ રાતે ખાવા નીકળે હેલો ને પેલો મતલબમાં પછી ભૂખી થાય રાતે જનાવરો બધા એટલે એ દેખો કાંઈ જગ્યા બદલીએ બરોબર આપણે તો આપણે ઓલી બાજુ જતા રહીએ મિત્રો આપણે જગ્યા બદલી નાખીએ બરોબર અને ફાઇનલી મસ્ત हाँ तो मित्रों वागी गया से लगभग 11 અને ભાઈ હુવા જતો કારણ કે નાનો પડે થોડો मतलब नानो पड़े यार ने कदस पड़ी हड़ी जाए तो हाथ पग भागी देखो मतलब फाइनली गए 11 वागी दवाखाना है देखो टाइम थी गयो गए 11 અને કૂતરા ભાઈ અને મસરા બહુ કરે યાર રાતના देखो અહીંયા આપણો નાસ્તો છે બાકી ભાઈ તો હુઈ ગયો ગાઈસ કારણ કે યાર નાનો પડે ને કાહો કો પડી જવાય તો વાત પગ ભાગી જાય યાર એટલે મેં ને કાઢ દીધો બાકી તમે મસરા જોવો થોડોક એમ ઉતરવામાં મદદ કરી એટલે વિડીયો નહીં બનાવી શક્યો બાકી એ ઉતરી ગયો અહીંયાથી ગાઈસ मतलब મને પણ યાર
નિંદર આવે આવતી ગાઈસ. ચાલો વેફર ખાઈએ હવે, બરોબર. હા તો ફાઇનલી હવે ખાઈ લીધું ગાઈસ. અને આપણે અહીંયા બેસવાની ટ્રાય કરીએ યાર, કારણ કે આમાં તો બેહાય એવું તો છે જ નહીં. થોડોક આમ ઉપરનો નજારો તમને દેખાડી દઉં. હા સિક્કી, કારણ કે બધા હોતા હે ગાઈસ, એટલે ધીરુડીને બોલવું પડે. બાકી તમે અહીંયાથી જોઈ શકો છો. તો અહીંયા આપણે ફાઇનલી અહીંયા બેસી જઈએ, બરોબર. થોડીક ફાઇનલી થોડુંક અહીંયા કમ્ફર્ટેબલ લાગ્યું, તો અહીંયા આપણે બેસી ગયા, બરોબર. થોડીક વાર રેસ્ટ કરીએ, બરોબર. જો કંઈક તીખા ગાંઠિયા હે ગાઈસ, થોડીને ખાઈ બી નહીં છું. નિંદર આવે ગાંડા જેવું સેન્ડલ. ને 22 થઈ છે ગાઈસ, અને લાગતું નથી કે યાર આખી રાત ચેલેન્જ કરી શકું, કારણ કે મચ્છર એટલા કરડે ને યાર, ભૂકા કાઢડે અમારા તે. અને કંઈક અજીબ અવાજ આવે યાર, લાકડા કોઈ આમ તૂટતા હોય, પછી અહીં શેલડી એવું કંઈક આવે, મતલબ બીક સુધી લાગે ગાઈસ. અરે યાર, દેખો હરકો હુવા તો એમ નથી ને, હવે તો થાક લાગે યાર, કારણ કે હે ને ગાઈસ, આ ડાળ ઉપર જ હું બેઠો હું. દેખો એક જ ડાળ ને હરકો હુવા એમાંય નથી યાર, તો હું કઈ રીતે ચેલેન્જ કરી શકું? ચેલેન્જ લેવાતે તો લેવાઈ ગયો, પણ મારી લેવાઈ ગઈ. સોરે હું ન મળે પગ પોળા થતા કે નહીં, કંઈ નહીં યાર. તો કંઈ નહીં ગાઈસ, બન્યા રહેજો બ્લોગમાં, કંઈક મજા આવે દેખીએ આપણે, બરાબર. કે પછી વિડીયોને એન્ડ કરી દઈએ. હવે તો થાક્યો યાર આ મચ્છરથી, તો કંટાળી ગયો નહીં સોરે હું. 11:32 થઈ છે ગાઈસ, તમને દેખાડી દઉં. દેખો 11:32 થઈ છે ગાઈસ. હવે મતલબ હુકરી બધું વળી ગયું નહીં સોરે. હા દેખો પગની હાલત દેખો ગાઈસ. પગ બધા વળીને પડે, અને જ્યાં હું થોડોક આડો પડેલો હતો ને ત્યાં આવી રીતનું દેખો. તો મતલબ ચેલેન્જ કરવો કંઈ નાની માના ખેલ નથી ભાઈ. ની સોરેન હું કહેતે કહેવા જો હું ચેલેન્જ કરું દાડી ઘેર, ભારી ચેલેન્જ કર્યો રાગે મોટો આવો. હા તો ગાઈસ ફાઇનલી એ સીધું ખાઈ ગયા આપણે, એની સોરેનો પાર ભૂખડ માણસ. અને મોસો તે તમને આપણાથી ચેલેન્જ ના પૂરું થઈ યાર, કારણ કે તો આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ ગાઈસ. અને કંઈ ચેલેન્જ મારે કરવું નહીં, અને મોસો જબર છોટે યાર. નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક બાથરૂમમાં ચેલેન્જ કરવું, બાકી અહીં નહીં રાગ આવે, કારણ કે મોસો જબર છોટે યાર. તો કાંક ગાંઠના માંદા પડી જઈએ તો ચેલેન્જ કરવા જેવા ના રહી જાય યાર. તો ચાલો ફાઇનલી 12 વાગી ગયા ગાઈસ, અને આપણે હે ને